सोयाबीन છે, સોયાબીન અમારે બાપાને. હલો મિત્રો, કેમ છે બધાને? આ તમે જોઈ શકો છો, મેં આજે વાડીએ આવ્યો છું મારા ફાર્મ, એટલે કે હું ગામડે આવ્યો છું મારા ગામ. અને ત્યાં વાડીએ અમે મગફળીમાં અત્યારે ઊભા છે. તો મગફળી પણ તમે જોઈ શકો છો. મગફળી છે 39 નંબર. એને 40 દિવસની જેવું થઈ છે આ મગફળી, ને 16ની જારીએ છે. તો તમે એ પણ જોઈ શકો છો. મગફળી પણ બહુ સારી છે, એમાં કઈ ઘટે નહીં એવું છે આ બધું. ને વરસાદી પણ બહુ સારા છે. તમે પણ જોઈ શકો છો મગફળી. જોવો મિત્રો, આ જોઈ શકો છો અમારું આખું ખેતર, કેવો વ્યૂ છે. મગફળી પણ એકદમ મસ્ત છે. આ ઓપલેન છે ભાઈ અમારું. અહીંયા અમારા ભાગીદારો ભાગ્યા રહે છે, મતલબમાં મજૂર અમારા વાડીના કામ કરે છે તે. ના ઓપલેન જોઈ શકો છો. આ કૂવો છે, અહીંયાથી આપણે આગળ જઈએ એટલે 2 સિકોડી છે. અહીંયા સિક્કું પણ બહુ આવે ઉનાળે. આ સીતાફળી છે. અહીંયાથી આગળ જાય એટલે આ લોકો અમારે જે મજૂર રહે છે એના માટેની બધી વ્યવસ્થા છે. અમારા મજૂર છે ભાગીદાર ભાગ્યા, મતલબમાં જો એને બેહવાની વ્યવસ્થા જોવો તમે, ખાલી ખાઈતે બેઠો ઝૂલ્યા છે. આરો કા મજા આવે છે ને અહીંયા? પણ જો નવરો થઈને અત્યારમાં બેઠો છે. હું કામ કર્યું પઠાણ? દવા સાઈટે હો. એમ શેના માટે? એ ફાલ ને એવું. ફાલની? હા, ફૂગની. બરાબર. આંબા છે. છોકરો છે દેવલો, એની સાયકલ છે. આ જોવો તમે, પાણીયારું છે. આ પાણી પીવા માટેનું જોઈ શકો છો તમે. આ રસોડું છે એમનું, રસોઈ બનાવવાના ગાડી પડી છે એની. એના માટે રહેવાનું છે બધું. એને પણ જો મંદિર, સરસ મજાનું મંદિર બનાવ્યું વાડીમાં, આપણે વાડીએ. એ પણ છે, એને પણ સુવિધા ગેસની છે, ચૂલાની, બાટલો, બધી સુવિધા છે અહીં વાડીએ આપણી. જો મોબાઈલમાં મથ્યા છે બધા. આપણે આ માંડવી કેટલાક દિવસની અંદાજિત થઈ? 40 દિવસની થઈ ગઈ. 40 દિવસની થઈ ગઈ ને? હા. હવે આમાં હાથી બાથી હાલશે એક વાર? નહીં હો, હવે પૂરું. હા. કેમ લાગે, કેવું થાય બધું? સારું છે એમ ને? હા. એને ખાઈટ નાખી દીધી છે, મજા આવે છે છોકરાઓને પણ. હિસકે રાખે આખો દિવસ. હા, હિસકવાની છોકરાને બહુ મજા આવે છે. આ આપણું ફાર્મ છે, એ પણ જોઈ શકો છો માંડવી તમે. કોઈ બીજી વાડી છે, રેલના પાટા પા નજીકમાં આવે છે, એટલે અમારી વાડીની બાજુમાં પણ જોઈ શકો. આ એક અવેડો છે, ઢોર, ગાયું, ભેંસું, કોઈ માલધારી લોકો આવે એના માટે પાવવા માટે છે. એ આપણે કંઈ બને વાડીની નજીકમાં બાજુમાં. ઉનાળામાં કે પાણી ન હોય માલધારીને પાવા માટે, બધા માલધારીઓ અહીંયા આવતા હોય છે પાણી પીવામાં, ઢોરને પાવા. સારી વ્યવસ્થા કરી છે આપણે એના માટે. એ પણ તમે જોઈ શકો છો. ના આપણો લીમડો. અહીંયાથી અમારા બધા કુટુંબી ભાઈઓના છે બધા ખેતર. અહીંથી આ લાઈન પડી, અહીંયાથી આપણું ચાલુ થાય છે. આ બધું દેખાય ત્યાં સુધી છે અમારા ભાઈઓનો રસ્તો છે. આમાં જવા માટે મશીન છે, ફુવારાની લાઈનો છે, પટ્ટા પીડા છે, વોલ્બર ટર્બાઈ છે, સબસ્ટેશન છે. આ અમારી વાડીની બાજુમાં એક મેલડીમાનું મંદિર છે. ત્યાં બહુ લોકો શ્રદ્ધાથી આવે છે. પાટાવાળી મેલડી તરીકે ઓળખાય છે આ મંદિર. લોકોની શ્રદ્ધા અને ભાવથી બધા બહુ લોકો દર્શન કરવા આવે છે. આ રેલનો પાટો છે. અહીંયા રેલનો પાટો છે. અમારી વાડી છે આ બધાની, અમારા ભાઈઓના, અમારા કાકાની વાડી છે. જો હું તમને આ નજીકથી બતાવવાની કોશિશ કરી મેં તમને. આ પાટાવાળી મેલડી તરીકે માતાજી ઓળખે છે. પણ માંડવો પણ એક ઉનાળે બહુ મોટો હતો. હવે આપણે પણ દર્શન કરી લઈએ મેલડીમાના મંદિરે પહેલાં.